મારી તન કોણ રીજાવે આ તન કોણ મનાવે તન કોણ રીજાવે તન કોણ મનાવે મારા દાદા મેરા વ્યવહારા 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 જાય ભણ ના દુઃખ જાણવે મ્યા મારા દુઃખ ના દાડા માં એક આવેલું આય મારું ગાંડું ધરમ મારી દાદા મેરા મની મેલડી મારી તારી જગ્યા માથે મારી મહાની મેલડી એ કોઈ દુખિયો માણા આવી ટકોરો કરે એ મન દાદા મેરામની મેલડી ને જોયું જાય નહીં દ્વારે આવ્યા ઈ દુઃખ અમારા હાથી મે જગત મારે ભાભણની જગ્યા મારે ભાભણનો સીમાડો હાથ જગતમાં બેઠી છે મારા દાદા મેરામની કાળી નાગણી છે ભલામણા જો ટકોરો કરે હવા વેદની નાગણી બની લડાપો નો માંડ્યું ને જો ભાભણના જાણવ્યું દાદા મેરામની મેલડી નો હોય હો મેલડી નો હોય મારી જોઈએ તને ભજે એને એ મારી મેલડી દેવી કોઈની ભૂલતી નહીં આ ભાભણની જગ્યા માટે મહાની મેલડી થઈને ભાભણના પાદરમાં માતાજી બેઠી છે અને જેના ખોળામાં દાદો મેરામ બેઠો હોય એક વરણ નહીં એક જ્ઞાતિ નહીં પણ 18 વરણની માલબાજી કદાચ કોઈને વેળા પડે વિપજ પડે કદાચ સાહેબ ભાભણમાં રહેતા હોય કે દુનિયાના છેડે રહેતા હોય પણ જેથી એમ થઈ જાય કે હવે મંડળું મુજાય છે ચિત્ત મુજાય છે ક્યાં જાવું અને એવા ટાણે કદાચ ભાભણે હામું નજર માંડી અને ખાલી એટલું કહેજો કે આવજે મારી દાદા મેરામની મેલડી દાદા મેરામની મેલડી એ ભાભણે હામું નજર માંડો અને તમારી માથે ગમે એવી વિપત્તિની વાદળી સડી હોય ગમે એવી દુઃખની વાદળી સડી હોય અને ભલા મને જો મીઠડો સાયો બનીને ઊભી ન રહી જાય ને તો મારી દાદા મેરામની મેલડી ન હોય બાપ સાહેબ આયા બોલાવે ને તો આવે આયા બોલાવે તો આવે પણ જગતના ચોકની માલિકા કદાચ કોઈ માણા એમ કે વિદેહની વાતે કોઈ હગું વાલું ન હોય એ વિદેહની વાતે કોઈ હગું વાલું ન હોય પણ કદાચ વિદેહની જેલુમાં ન પહોંચી જાય તેથી મારી દાદા મેરામની મેલડી ન હોય બાપ મેલડી ન હોય બાપ એની હાજરી છે અને મને સાંભળવા મળ્યું છે કે અહીંથી મેલડીનો બોલ હતો કદાચ જેના વિદેશની વાતમાં કોઈ જામીન ન થાય વકીલ ન મળે અને કદાચ દુબઈની જેલમાં જઈને જો ભલામણા 11માં દાડે છોડાવી ન લઈ આવું તેથી હું દાદા મેરામની મેલડી નો બાપ
બોલું છું સાહેબ 11 દિવસ મારી જોગ માયા મેલડીએ થવા નહોતા દીધા ને 11મા દિવસે વિદેશની જેલમાં પહોંચી હતી અને દાદા મેરામની મેલડી તેથી વકીલ બની એ જામીન બનીને લઈ આવી હતી ઈ દાદા મેરામની મેલડી સાહેબ બાપડમાં મન મેલડીને ભજાયાને હું ભૂલું નહીં એ મન મેલડીને માને એને હું મેલું નહીં મેલું જ નહીં હું મેલું નહીં મન ઓશિયાળા ટકોરા મન દાદા મેરામની દેવીને ગમે નહીં ગમે નહીં ગમે નહીં ગમે નહીં મન દેવીને ગમે પછી આવે મારા દાદા મેરામના વ્યવહારની કાળી નાગણી મેલડી આવે પોતાના પરિવારને યાદ કરો, કદાચ પરિવારને આવતા વાર લાગે, ભાઈઓને યાદ કરો, ભાઈઓને આવતા વાર લાગે, એ રાજ્ય હારી રહેવાળા ભાઈબંધને ફોન કરો, એને થોડી ઘણી વાર લાગે આવતા. બાકી ભાભરના પાજરમાં મારી દાદા મેરામની મેલડીને એકવાર યાદ કરો અને
ભલા ભલા જો પવન વેગે આવીને ઊભી નો રહી જાય તો મારી દાદા મેરામની મેળોડી નો હોય મેળોડી નો હોય અહીંથી વારે વારે મને પાંચમી વાર કેમ આ બે બાજુ જે બધા મિત્રો આવી ગયા એમને વિનંતી ભાઈ દાદા મેરામ દાદા ને મેલડી માં માનતા હો તો સમજો ના જગ્યા કરજો આ બાજુ જે પાછળ ઉભા રહી ગયા એમને વિનંતી બેસી જાઓ આ બાજુ જે મિત્રો આવી ગયા છે ભાઈ ટાવર એન્ડ બધે જે ઉભા છે વિનંતી ભાઈ માથે પડશે તો દોહાણી દાદા ને માતાજીને પડશે ભાઈ કેમેરામેન ની પાછળ બધા નીચે બેસી જાઓ હાલો થોડા થોડા હાલી જાઓ હું કહું ને હાલો એવું નહીં પણ દાદા મેરામ દાદા ને માનતા હો મેલડી મને માનતા હોય તો વ્યા જાઓ આ બાજુ ઉભા રહી ગયા એમને વિનંતી ભાઈ જગ્યા લઈ લો મારા બાપુ નીચે બેસી જાઓ મળી તું કે એટલું કરવું તું લઈ જા અમારે પણ જોજે તારા બરો હે જીવે એ યાદ વચમાં વેડાવા દેતી નહીં મારા દાદા મેરામની લાગણી મારી દાદા મેરામની મહાની મેલડી ભાઈના પાદરની મારી પર મારા ગોપલા ભોનું કાંડું મારી મેલડી ડાયલું હોય ને અને મારી આ ભાઈના પાદરમાં મારી તારો ગોપલો જીવે છે તો દાદા મેરા મન મેલડી તારા નામમાંથી જીવે છે મારી મારા ગોપલા ને તું મળી નો હોત તો આ દુનિયા કોઈ ઓળખે જ નહીં મારી મેલડી 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 ભલામણા કરે મારી દાદા મેરામની મહાની બોલે મારા વાળાને શેચરા હોય અને જો ધોળા દાડે ખોબા નો ઉપાડી લઉં તો દાદા મેરામની મહાની નો હોય
ભાઈ એ ભલાયું. માનતા હોય નો માનતા હોય જરા હા નો કરતા ભાઈ હા અન મારી મેલોડી આવે જ્યારે ડાકના તારે તાળી તાળ મેલોડી રમે જ્યારે એ કાળી નાગણ રમે માતા મેલોડી રમે કાળી નાગણ રમે માતા મેલોડી રમે આવડો મેળો મેળાવડો છે તમારી તાળી ની બરોબર પડતી ઘડીક વિપુલભાઈ નો સંગીત થઈ જાય બે હાથ ઉજા છેડા હું હાલો વાહ વાહ મોજ આ તાળી બાપો 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 એ આ મારું બાપો એ આ મારું બાપો આ કટે હુઆ આ કટે હુઆ તરસરા ઓય કાળી નાગણ રમે 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 કાળી નાગણ રમે માતા મેલોડી રમે કાળી નાગણ રમે માતા મેલોડી રમે જીણા મોર બોલે મારી મેલોડી ના રાજા આ જીણા મોર બોલે મારી મેલોડી ના રાજા આ મારા ભક્તો ગાડાની મોજ થોડી બરોબર અડધી રાતે મધર ભાંગ્યો છે અને દાદા મેરામનો વ્યવહાર મેલડી આવ્યો છે થોડી વાર 2 થી 3 મિનિટ ખાલી બધાય મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરવાની છે માતાજી મેલડીને રાજી કરવા છેડ છેડા સુધી જેની પાસે મોબાઈલ મેલડી મેં આપ્યો હોય મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરજો માતાઓ બહેનોની વિનંતી આયા મયુરભાઈ નાગરાણી ચોઘાટ 251 રૂપિયા આપીને જગદંબા જોગમાં માના નામને વધાવો જાઓ જોરદાર તાળી સુધાવો આ થોડી વાર ફ્લેટ જાય ચાલુ થઈ જાય ભાઈ અને બધા પોતપોતાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરો મેલડી માની આરતી કરવી છે તારે વાહ એ થઈ જાય બધાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ વાહ લાઇટિંગ વાળાની વિનંતી ઘડીક વાર ફોક્સ બંધ કરજો અને ગુરુ એ જેની પાસે મોબાઈલ ન હોય ને એને મારી દાદા મેરામની મેલડીને વિનંતી માતાજી તમને આઈફોન 17 અપાવે વાલા ये सतनो दीवो मेलडी को भण बोले ये राख जे लाजू रे लाज तने स्वारे ये मेलडी पूजाती होय जेना मदरे સાત સાલ કાનું એના યાદને માં એના યાદને માં એના યાદને માં જીવા હર લખજે લેખ મેલડી લખજે તાના જય લખજે લેખ મેલડી લખજે તાના જય બધાએ છોડ્યું જીવન મારી મેલડી ના બારો અરે મેલડીની કોરના રખવાય કાયદા
વાય વાયરા મેલડી હોય મારી હારે એ મેલડીની કોરતના નોકા હોય વાયરા એ મારી મેલડી રે દેવીના અરે ખોટા વાયરા જીવન સફળ કર્યું મારી મેલડીએ જીવન સફળ કર્યું મારી મેલડીએ લખ્યા મારા લેખ મારી મેલડીએ ચાંદીની નોટો હા જગતમાં છે દાદા મેરામ હુયા ગયા છે પણ મેલડી મુકતા ગયા છે ભાઈ એના ઘોડાની માલમાં બેઠા છે મારી મેણિયાની વસ્તીનું તો નહીં પણ મારા ભાભણ ગામનું જો ખોટું કરે ને ભલામણા કરે જો ધોળા દાડે ખોબાનું ઉપાડું તો તું દાદા મેરામની મેલડી નો હોય બા તું દાદા મેરામની હાલ્યા બધાય આજ મારે હારા વાર રોજ રે તહેવાર નો મેલું મેલડી તારું
રૂપિયા મહેરામ દાદાની મેલડીમાં આપે છે બધા ઉતાળીના દાખથી ધન્યવાદ. બોલો મારી વિશુ ભુજાળી ચામુંડા દેવ બોલો. બોલના પૈસા આ બે બાજુ કાઉન્ટર મૂક્યા છે ત્યાં લખાય છે, પછી એકારે બોલી જશું એટલે જેની ઈચ્છા હોય તે ટેબલ લખાવે મારા બાબુલીઓ ભાવથી. આવશે રે દુખડા માંગશે